વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. આખી દુનિયા વિષાદમાં છે, મનુષ્ય માત્ર વિષાદમાં છે. અને વિષાદની મુક્તિનું એક જ કારણ ભગવાન કહે છે, સમ્યક જ્ઞાન. પરંતુ ભગવાન સમ્યક જ્ઞાનની સાથે સાથે કર્મનિષ્ઠા પણ કહે છે, કર્મયોગ પણ કહે છે, જેના લીધે અર્જુન દ્વિધામાં પડે છે. અને અર્જુન ભગવાનને પ્રશ્ન પૂછે છે અને ભગવાન અર્જુનને ઉત્તર દેવાની શરૂઆત કરે છે. લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નઘ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મયોગેન યોગિનામ. ભગવાન બહુ સ્પષ્ટ બતાવે છે કે હે અનઘ, હે નિષ્પાપ અર્જુન, મેં આ લોકમાં પહેલા બે પ્રકારના તબક્કા કયા છે નિષ્ઠાના. એક છે જ્ઞાન યોગેન સાંખ્યાનામ અને બીજો છે કર્મયોગેન યોગિનામ. બે તબક્કા ભગવાન અહીંયા વાત કરે છે. એક છે સાંખ્ય યોગ અને બીજો છે કર્મયોગ. એ તો ભગવાન પણ કહે છે કે મેં બે તબક્કા કીધા છે તને, અને આજે કીધા છે એવું નથી. આ લોકમાં મેં પહેલા પણ કીધા છે. પહેલા એટલે બીજા અધ્યાયમાં, હમણાં પહેલા ગણીએ તો. અને આ લોકની વાત કરી, પૃથ્વી લોકની વાત કરી, મનુષ્ય લોકની વાત કરી, એટલે સૃષ્ટિના સર્જનથી ભગવાન કે મેં આ બે તબક્કા કયા છે. અને એમાં સાંખ્ય અને કર્મયોગ બેની વાત કરી છે. અહીંયા ભગવાને કીધું છે કર્મયોગ, જ્ઞાન યોગ, અને અહીંયા કીધું છે ભગવાને કર્મયોગ. આમ જોવા જઈએ તો આપણા દર્શન શાસ્ત્રમાં 9 દર્શનો છે. એમાં 6 આસ્તિક દર્શનો છે, 3 નાસ્તિક દર્શનો છે. આસ્તિક તેને કહેવાય જે વેદને માન્ય રાખીને પોતાની વિચારધારાને આગળ ચલાવે છે. જે વેદને માન્ય નથી રાખતા તેને નાસ્તિક દર્શન કહેવામાં છે. આવા 6 દર્શનમાંના 2 દર્શનો છે. આ 2 દર્શનોની વાત ભગવાને અહીંયા કરી હોય એવું લાગે છે, કારણ કે એક સાંખ્ય દર્શન છે અને બીજું યોગ દર્શન છે. આ બંને શબ્દો ભગવાને અહીંયા વાત કરી છે. જ્ઞાની નામ જ્ઞાન યોગેન સાંખ્યા નામ કર્મ યોગેન યોગી નામ. યોગની પણ વાત કરી છે, સાંખ્યની વાત કરી છે. એટલું થોડુંક સમજમાં આવે કે ભગવાને સાંખ્ય દર્શન અને યોગ દર્શનની વાત કરી છે. સાંખ્ય દર્શનના રચયિતા છે કપિલ મુનિ. યોગ દર્શનના રચયિતા છે પતંજલિ, ભગવાન પતંજલિ. આ બે આના રચયિતા છે. જો આપણે એવું માનીએ કે ભગવાને આ 2 પ્રકારના તબક્કા કીધા છે, જ્ઞાનીઓ માટે સાંખ્ય યોગ અને યોગીઓ માટે કર્મયોગ, આ 2 વાતો જો કરી હોય તો આ 2ની વાતો ભગવાને ઉઠાવી હોય એવું લાગે ગીતામાં. જો કપિલ મુનિ અને પતંજલિ મુનિની વાત ભગવાને ઉઠાવી હોય તો ભગવાન આગલી લીટીમાં એવું કહે છે કે મયા પ્રોક્તા, મેં કીધું છે અસ્મિન લોકે, આ લોકમાં સૃષ્ટિના સર્જનથી મેં આ વાત કરી છે. તો પતંજલિ અને કપિલ મુનિએ તો સૃષ્ટિના સર્જનથી વાત કરી નથી. તો ભગવાને આ 2ની વાત ઉઠાવીને કીધી કે શું છે આમાં, એ પણ આપણે સમજવું જોઈએ. ભગવાન અહીંયા કૃષ્ણ ઉવાચ ગીતામાં નથી, ભગવાન ઉવાચ, ઈશ્વર પરમાત્મા ચિદધન ચૈતન્ય આ બોલે છે. અને આ જો બોલતા હોય હમણાં, તો સૃષ્ટિ પહેલા પણ એ ચિદધન શક્તિ હતી, એ જ ભગવાન બોલેલા છે. બની શકે કે એ ઈશ્વરે જે વાત સૃષ્ટિના સર્જન પહેલા કીધેલી હતી એ જ વાત આ 2 મુનિઓએ ઉઠાવી હોય. કપિલ મુનિએ નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ ઉઠાવ્યો હોય અને પતંજલિ મુનિએ પ્રવૃત્તિ લક્ષણ ભગવાને કીધેલી સૃષ્ટિની શરૂઆતની વાત જે 2 છે એ 2 તબક્કામાંથી આને પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણ ઉઠાવ્યો હોય
અને પ્રવૃત્તિ લક્ષણ ઉઠાવ્યું હોય? બની શકે. અને ફરી પાછા ભગવાને એ જ વાતને ફરીથી ગીતામાં કીધી છે. એટલે એવું તો ના કહી શકાય કે કપિલ મુનિ અને પતંજલિએ સૌ પ્રથમ વાત સાંખ્ય અને કર્મયોગની વાત કરી હોય. ના ના, ત્યાર પહેલા ભગવાને કરેલી છે ને, એમ ભગવાનની જ વાત ઉઠાવીને આ બે જણે સાંખ્ય યોગ અને કર્મયોગ, સાંખ્ય દર્શન અને કર્મ દર્શનમાં, યોગ દર્શનમાં આ વાત કરી હોય. બીજું પણ માન્યતામાં કરી શકાય કે ઈશ્વર તો સર્વવ્યાપક છે, ઈશ્વર તો બધામાં છે. બની શકે એ જ ઈશ્વર કપિલ મુનિમાં અને પતંજલિ મુનિમાં પણ હોય, છે જ. અને એ જ ઈશ્વરે સાંખ્ય દર્શન અને યોગ દર્શનની રચના કરી હોય, છે જ. અચ્છા, પ્રશ્ન ઘણાને એવો થાય કે જો ભગવાનની જ વાત આ બે કીધી હોય સાંખ્ય દર્શન અને યોગ દર્શનમાં, તો બંને સરખા કેમ નથી? બંને જુદી જુદી વાત કરી છે. એકનો નિવૃત્તિ પ્રધાન વિચાર છે, એકનો પ્રવૃત્તિ પ્રધાન વિચાર છે. બંને સરખા કેમ નથી? વેદ ખૂબ વિશાળ છે અને વિશાળ વેદમાંથી અમુક ભાગને ઉઠાવીને એને વધારે પ્રકાશિત કરવાનો આ ઋષિઓએ પ્રયત્ન કર્યો છે. કપિલ મુનિએ વેદના જ્ઞાન ભાગને વધારે પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો છે, માટે તે સાંખ્ય દર્શન. પતંજલિ મુનિએ વેદના યોગ ભાગને વધારે ઉઠાવીને પ્રકાશિત કરવાનો પ્રયત્ન કર્યો, માટે તે યોગ દર્શન. એવી જ રીતે જૈમિની મુનિ પણ થઈ ગયા. જૈમિની મુનિએ પૂર્વ મીમાંસા દર્શન કીધેલું છે અને પૂર્વ મીમાંસા દર્શનમાં જૈમિની મુનિએ વેદના વિશાળ ભાગમાંથી કર્મકાંડને ઉઠાવેલું છે, માટે પૂર્વ મીમાંસા દર્શનમાં એનો પ્રકાશ વધારે છે. એક જ વેદમાંથી જુદી જુદી જગ્યાએથી પ્રધાન વાતોને ઉઠાવ્યા પછી વધારે પ્રકાશિત કરવાનો આ ઋષિઓએ પ્રયત્ન કર્યો છે, માટે બંને સરખા ના હોઈ શકે. અને આ બે મુનિઓએ તો ભગવાનની જ વાત સૃષ્ટિના સર્જન વખતે કીધેલી વાતને જ ઉઠાવી છે. એકે નિવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ કીધો, એકે પ્રવૃત્તિ લક્ષણ વૈદિક ધર્મ કીધો. આપણે હમણાં જોવાના છે સાંખ્ય યોગેન જ્ઞાન યોગેન સંખ્યાનામ. આપણે આ દર્શનની વાત કરીએ, આપણે આ મુનિની પહેલી વાત કરીએ, કારણ કે ભગવાને બે તબક્કા કીધા છે, એમાંનો આ પ્રથમ તબક્કો આજે આપણે વિચારવો છે. પ્રથમ તબક્કો એટલે પછી આપણે યોગ દર્શનને પણ વિચારશું. કપિલ મુનિએ સાંખ્યમાં શું કીધું છે તે જોવું છે, અને સાંખ્યમાં જે કીધું છે એ જ વાત ભગવાને ગીતામાં કીધી છે, એને સરખાવવું છે. અને એ જ વાત જો ભગવાને કીધી હોય તો કહી શકાય જ્ઞાન યોગેન સંખ્યાનામ ભગવાનનો પ્રથમ તબક્કો બરાબર. યોગ દર્શનમાં પતંજલિએ શું વાત કીધી છે અને એ જ વાત ભગવાને ગીતામાં કીધી છે, તો આપણે એ દ્રઢપણે માની શકે કર્મયોગેન યોગીનામ ભગવાનની વાત બરાબર છે. આપણા મગજમાં ફીટ બેસાડવું છે કે ભગવાને બે વાતો કીધી છે, કપિલ મુનિની અને પતંજલિ મુનિની, અને બંને વાતો કપિલ હવે એ બે વાતો ભગવાને કીધી તો આપણે એ તો જાણવું પડે કે એ બે મુનિઓએ તે વખતે શું કીધું. એનું સંક્ષિપ્ત સ્વરૂપ સમજવાનો આપણે પ્રયત્ન કરશું. વિશેષ તો આપણે જ્યારે બ્રહ્મસૂત્રનો ક્લાસ લેશું, દર્શન શાસ્ત્ર ચલાવશું ત્યારે લેશું. હમણાં આપણે વાત કરીએ છીએ સાંખ્ય દર્શન. સાંખ્ય દર્શન એટલે કપિલ મુનિ. કપિલ મુનિ સાંખ્ય દર્શનમાં શું કહેવા માંગે છે, શું કહેવા માંગે એનો સારાંશ આજે આપણે જોશું. પછી આપણે એ પણ જોવાના છે કે સાંખ્ય ને શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાય સાથે શું નિસ્બત છે, કારણ કે ભગવાને અહીંયા કીધું છે જ્ઞાન યોગેન સંખ્યાનામ. પહેલી લીટી આપણે ગયા સોમવારે સમજી ગયા આ શ્લોકની. હવે બીજી લીટીનો પ્રથમ ચરણ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. બરાબર એકદમ ધ્યાન દઈને સાંભળવા જેવી વાત છે. ચૂકી ગયા તો આખો ક્લાસ, આખો વર્ગ, આખું ચિંતન આપણું જતું રહેશે, માટે ધ્યાન દઈને સાંભળવું છે. ભગવાને કીધું છે જ્ઞાન યોગેન સંખ્યાનામ, માટે સાંખ્ય દર્શન કપિલ મુનિ શું કહે છે તે આપણે જોવું છે. સાંખ્ય દર્શનનો આજે સંક્ષિપ્ત સ્વરૂપ આપણે જોઈએ. સંક્ષિપ્ત સ્વરૂપ જોયા પછી ભગવાને સાંખ્યની વાત ખરેખર ગીતામાં કીધી છે? જો કીધી હોય તો ભગવાનનું જ્ઞાન યોગેન સંખ્યાનામ બરાબર છે, બાકી બરાબર નથી. એ આપણે ચેક કરવું છે. ઘણા બધા એવું કહે છે કે સાંખ્ય દર્શનને અને યોગ દર્શનને
શ્રીમદ ભગવદ ગીતા સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે આને જે કીધું છે તે ગીતામાં છે જ નહીં, અને યોગ દર્શનમાં જ પતંજલિએ જે કીધું છે તે ગીતામાં નથી, એવું ઘણા લોકો માને છે. આપણે પ્રતિપાદિત કરવાનું છે કે સાંખ્ય મુનિએ જે વાત કરી એનું જ સુધારેલું સ્વરૂપ, એનું જ સંક્ષિપ્ત સ્વરૂપ ભગવાને ઉઠાવેલું છે શ્રીમદ ભગવદ ગીતામાં. તો પહેલા આપણે સાંખ્યનું સ્વરૂપ સમજવું પડે. સાંખ્ય શું કે છે? સાંખ્ય 25 તત્વોની વાત કરે છે. આ રીતે સાંખ્ય વાત કરે છે. 1 + 7 + 16 + 1 કેટલા થયા? બરાબર 25. આ સાંખ્યનું હાર્ડ છે. આ સાંખ્યનું સંક્ષિપ્ત સ્વરૂપ છે સાંખ્ય દર્શન. તો એક શું છે? મૂળ પ્રકૃતિ, જેને આપણે માયા પણ કહીએ છીએ. આ એક છે. એ કશામાંથી ઉત્પન્ન થઈ નથી. કશામાંથી ઉત્પન્ન નથી. મૂળ પ્રકૃતિ, એનામાંથી જગત ઉત્પન્ન થયું છે આખું. આ જગતનું કારણ છે. પણ મૂળ પ્રકૃતિનું કારણ કોઈ નથી. બસ ઈશ્વરની ઈચ્છા થઈ, મૂળ પ્રકૃતિ બની ગઈ, પણ એનું કારણ કોઈ નથી, શોધી પણ ના શકાય. આનું કાર્ય છે. આ કોઈનું કાર્ય નથી, આનું કોઈ કારણ નથી, આનું કાર્ય છે. આમાંથી 7 તત્વો ઉત્પન્ન થયા છે. સંખ્યની એક કારિકા છે. મૂળ પ્રકૃતિર વિકૃતિર મહદદ્યાહ પ્રકૃતિ વિકૃતયઃ સપ્ત ષોડશ કસ્તુ વિકારો ન પ્રકૃતિર ન વિકૃતિર પુરુષ. આ એક કારિકા છે. સંખ્યાના જે શ્લોકો છે એને કારિકા કહેવામાં આવે છે. જગતની ઉત્પત્તિ વિશેની આ એક કારિકા છે. એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. મૂળ પ્રકૃતિ, આ મૂળ પ્રકૃતિ છે. મૂળ પ્રકૃતિમાંથી એક તત્વ બન્યું છે જેને કહેવાય છે મહત તત્વ. મૂળ પ્રકૃતિર વિકૃતિર મહદદ્યાહ પ્રકૃતિ વિકૃતયઃ સપ્તઃ. પ્રકૃતિમાંથી 7 તત્વો નિર્માણ થયા. 1 + 7. 7 કયા કયા? એક મહદ તત્વ છે, બીજું અહંકાર છે, અને ત્રીજું પંચ તન્માત્રા છે. આ 3 તત્વો પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયા. 3 નહીં, 7. આ 1 છે, આ 1 છે, અને આ 5 છે. આટલું મૂળ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયું. જો એકદમ સમજવાનો પ્રયત્ન કરજો. આ પ્રકૃતિને પ્રધાન કારણ પણ કહેવામાં આવે છે. કોનું? જગતની ઉત્પત્તિનું પ્રધાન કારણ કહેવામાં આવે છે. અનિવાર્ય કારણ પણ કહેવામાં આવે છે પ્રકૃતિને. પ્રધાન કારણ શા માટે? સૌથી પહેલા તો પ્રકૃતિ એટલે શું તે સમજવું જોઈએ. આપણને ઘણા બધા પ્રશ્નો ઉભા થાય છે. આ પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિનું હાવ અર્થ સંસ્કૃતમાં એવો થાય છે, પ્રકૃષ્ટા કૃતિ યસ્ય સા પ્રકૃતિ. જે કૃતિ શ્રેષ્ઠ છે, જે કૃતિ ઉત્કૃષ્ટ છે, જે કૃતિ અદ્ભુત છે, જેમાંથી કૃતિ અદ્ભુત નિર્માણ થાય છે, કાર્ય જેમાંથી કૃતિ ઉત્કૃષ્ટ નિર્માણ થાય છે, એવું જે કારણ છે તેને પ્રકૃતિ કહેવામાં આવે છે. જુઓ, આ પ્રકૃતિ એક એવું કારણ છે કે જેમાંથી ઉત્કૃષ્ટ કાર્ય નિર્માણ થાય છે. પ્રકૃતિ, ઉત્કૃષ્ટ કૃતિ જેમાંથી બને છે એને કહેવાય છે પ્રકૃતિ. ઉત્કૃષ્ટ કાર્યમાં મહત તત્વ, એને કહેવાય છે બુદ્ધિ, અહંકાર, પંચ તન્માત્રા. આટલી વસ્તુ જેમાંથી બની છે. શેમાંથી? પ્રકૃતિમાંથી. એટલે પ્રકૃતિ તો મૂળ છે, પ્રધાન છે, આવશ્યક છે, અદ્ભુત છે, શ્રેષ્ઠ છે. કારણ કે જગતના કોઈ પણ કારણો લો, એમાંથી કોઈ પણ કાર્યમાંથી અમુક કારણમાંથી અમુક કાર્ય જ બને. જ્યારે આ કારણ એવું છે કે જેમાંથી આખું જગત બન્યું છે, બધા જ કાર્યો જેમાંથી નિર્માણ થયા છે, આ કારણ એવું છે પ્રકૃતિ. સમજો કે માટી લો, માટી.
માટીમાંથી ઘડો બનાવી શકો, રમકડું બનાવી શકો. માટીમાંથી મોહનથાળ ના બનાવી શકો. એનો એક વિભાગ છે, એ સિવાય બીજું કોઈ કાર્ય આ કરતો નથી. માટી એક, સમજો કે સોનું લો, સોનામાંથી ઘરેણું બનાવી શકો, સોનામાંથી લાપસી ના બનાવી શકો, સોનામાંથી રક્ત ના બનાવી શકો, સોનામાંથી હાડકું ના બનાવી શકો. સોનામાંથી જે બનતું હોય તે જ બને, બીજું બધું ના બને. અને પ્રકૃષ્ટ કારણ ના કહેવાય, અને ઉત્કૃષ્ટ કારણ ના કહેવાય, અને શ્રેષ્ઠ કારણ ના કહેવાય. સમજો કે ચોખા અને દાળ લો, ચોખા અને દાળમાંથી ખીચડી બને, ઘરેણું ના બને. ચોખા અને દાળમાંથી દાળ ભાત બને, પણ ઘડો ના બને. જેનું જે કારણ નિશ્ચિત કરેલું છે તે જ પ્રમાણે કાર્ય થાય, એનાથી વિશેષ ના થાય. પરંતુ આ એક કારણ એવું છે, માયા એક કારણ એવું છે કે જેમાંથી આખી દુનિયાના બધા જ કાર્યો થાય છે, બધા જ કાર્યો. એટલા માટે અને પ્રકૃષ્ટ કૃતિ યસ્ય સા પ્રકૃતિ શ્રેષ્ઠ કારણ, અનિવાર્ય કારણ છે. સમજો કે ઘડો બનાવવો છે તો એના કેટલા બધા કારણો જોઈએ. પહેલા તો માટી જોઈએ, પાણી જોઈએ, કુંભાર જોઈએ, ચાકડો જોઈએ, દંડ જોઈએ, ટીપવાનું પેલું સાધન જોઈએ, અંદર રાખવાનું જોઈએ. આ બધા સાધનો જોઈએ તો ઘડો બને. હિંભાળો જોઈએ. પરંતુ એમાં એક અનિવાર્ય કારણ છે, જે ના હોય તો ઘડો ના હોય. બાકીના બીજા બધાના વિકલ્પ છે. આજે છગનભાઈ કુંભાર ના હોય તો મગનભાઈ કુંભાર, કરશનભાઈ કુંભાર, કોઈ બી કુંભાર ચાલે. બીજા બધાના વિકલ્પો છે, માટીનો કોઈ વિકલ્પ નથી. તમારે ઘડો બનાવવો હોય તો માટી જોઈએ ને જોઈએ. આ બધા કારણોમાં માટી અનિવાર્ય કારણ છે, પ્રધાન કારણ છે. તમારે ઘરેણા બનાવવા હોય તો સોની જોઈએ, એરણ જોઈએ, હથોડી જોઈએ, તપાવવા માટે આગ જોઈએ, ટીપવા માટે હથોડી એરણ જોઈએ. આ બધું જ જોઈએ ઘરેણા બનાવવા હોય. પણ બધા બદલાઈ શકે, સોનું તો જોઈએ જ. એ મુખ્ય કારણ છે, પ્રધાન કારણ છે, એ અનિવાર્ય કારણ છે. કારણ ના રહે તો કાર્ય પણ ના રહે. જો માટી ના હોય તો ઘડો ના, અને ઘડાને ખલાસ કરવો હોય તો માટી જ ખલાસ કરે, ઘરેણાને ખલાસ કરવું હોય તો સોનું જ ખલાસ કરવું પડે. એને કહેવાય અનિવાર્ય કારણ. આ જગત માટે પ્રકૃતિ અનિવાર્ય કારણ છે. બહુ ધ્યાન દઈને સાંભળજો, રસપ્રદ વિષય છે, મજાનો વિષય છે. આપણે સમજીએ છીએ ભગવાને જે 2 તબક્કા કીધા છે એમાંનો એક તબક્કો જ્ઞાન યોગેન સંખ્યાનામ. સંખ્યા આવ્યો એટલે કપિલ મુનિ આવી, કપિલ મુનિ આવ્યા એટલે 25 તત્વો આવ્યા. 25 તત્વોમાં પહેલું તત્વ છે મૂળ પ્રકૃતિ. મૂળ પ્રકૃતિર વિકૃતિર મહદધ્યા, મહદધ્યા સપ્ત પ્રકૃતિર વિકૃતયઃ સપ્તઃ. 7 આવ્યા. એક મહત તત્વ, એક અહંકાર, પંચતન માત્ર. અચ્છા, મહત તત્વ શું છે આપણે સમજવું જોઈએ. મહત તત્વ એટલે આ જે 7 છે એ 7 પ્રકૃતિ વિકૃતિ છે. પ્રકૃતિ પણ છે અને વિકૃતિ પણ છે. એટલે કે કાર્ય કારણ બંને છે. આ કસામાંથી ઉત્પન્ન થયા છે અને આ કોઈને ઉત્પન્ન કરવાના છે. આ વચ્ચેના છે. આનું કારણ છે પ્રકૃતિ અને આનું કાર્ય છે બાકીના 16 તત્વો. એ આમાંથી બન્યા છે. માટે આ કાર્ય પણ છે, આ કારણ છે. આ મૂળ પ્રકૃતિ કોઈનું કાર્ય છે, પણ એ કોઈનું કાર્ય નથી. એને કાર્ય કરેલું છે, એ કારણ છે કોઈનું, પણ એનું કોઈ કારણ નથી. પ્રકૃતિ શેમાંથી નિર્માણ થઈ તે ભૂલી જાઓ. પ્રકૃતિએ 7 તત્વો નિર્માણ કર્યા: મહત તત્વ, અહંકાર અને પંચતન માત્ર. હવે રામ, લક્ષ્મણ અને ભરત 3 ભાઈઓ છે. એમાં તમે એવું કહો કે મોટું કોણ, તો રામ. નાનો કોણ, તો ભરત. સીધું કહી શકો. તો લક્ષ્મણ કેવો? આ 3ની વચ્ચે ઉભેલો. લક્ષ્મણ મોટો પણ છે અને લક્ષ્મણ નાનો પણ છે. લક્ષ્મણ નાનો કોનાથી? રામથી લક્ષ્મણ નાનો છે, ભરતથી લક્ષ્મણ મોટો છે. બસ આ વચ્ચેના જે 7 તત્વો છે તે એવા જ છે. એ પ્રકૃતિમાંથી નિર્માણ થયા છે અને નિર્માણ થયા પછી કશું નિર્માણ કરે છે. માટે એ કાર્ય પણ છે અને કારણ પણ છે. જેમ લક્ષ્મણ નાનો મોટો
એમ આ કાર્ય કારણ બંને છે. મહત્તત્વ એટલે શું? મહત્તત્વ એટલે સમષ્ટિ સૂક્ષ્મ શરીર. સમષ્ટિ સૂક્ષ્મ શરીર સમજવા માટે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર સમજવું પડે. વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર સમજવા માટે સમષ્ટિ સ્થૂળ શરીર સમજવું પડે. અને સમષ્ટિ સ્થૂળ શરીર સમજવા માટે વ્યષ્ટિ સ્થૂળ શરીર સમજવું પડે. અને આ બધાને સમજવા માટે ઝાડ ને જંગલ સમજવું પડે. એક વૃક્ષ હોય તેને ઝાડ કહેવાય, પણ હજારો વૃક્ષો એકી સાથે હોય તેને જંગલ કહેવાય. એક સ્થૂળ શરીર તમારી સામે ઊભું હોય એને સ્થૂળ શરીર કહેવાય, એને વ્યષ્ટિ શરીર કહેવાય. પરંતુ આવા આખી દુનિયાના જીવ જંતુથી લઈને મનુષ્ય સુધીના બધા જ શરીરોને તમે જુઓ તો તેને કહેવાય વ્યષ્ટિ સ્થૂળ શરીર, સમષ્ટિ સ્થૂળ શરીર. એક શરીર એટલે વ્યષ્ટિ સ્થૂળ શરીર અને બધા બહુ શરીરો એટલે સમષ્ટિ સ્થૂળ શરીર. આ સમષ્ટિ સ્થૂળ શરીર જે છે એને કહેવામાં આવે છે વિરાટ. એવી જ રીતે આ સ્થૂળ શરીરની અંદર એક સૂક્ષ્મ શરીર છે. જે સૂક્ષ્મ શરીર છે એને કહેવામાં આવે છે વ્યષ્ટિ સૂક્ષ્મ શરીર. પરંતુ સમષ્ટિ સૂક્ષ્મ શરીર, આવા બધા જ સૂક્ષ્મ શરીરો ભેગા થઈને એક સમષ્ટિ સૂક્ષ્મ શરીર બને છે. જે સમષ્ટિ સૂક્ષ્મ શરીર બને છે એને કહેવામાં આવે છે મહત્તત્વ. બરાબર ધ્યાન દઈને જોજો. આપણે સમજીએ છીએ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું મહત્તત્વ. કોને મહત્તત્વ કહેવાય? સમષ્ટિ સૂક્ષ્મ શરીર. એક સૂક્ષ્મ શરીર એટલે મારું અંદર રહેલું સૂક્ષ્મ શરીર. આવા અબજો સૂક્ષ્મ શરીરો આ દુનિયામાં તમે ગણો તો એની અંદર પણ સૂક્ષ્મ તત્વ રહેલું છે. આ બધા જ સૂક્ષ્મ તત્વોને ભેગા કરો તો તેને કહેવાય છે મહત્તત્વ. આ સમષ્ટિ સૂક્ષ્મ શરીર છે એની સાથે એક ચિદાભાસ જોડાય છે. ચિદાભાસ જોડાય છે. જ્યારે સમષ્ટિ સૂક્ષ્મ શરીર સાથે ચૈતન્ય જોડાય ત્યારે તેને કહેવામાં આવે છે હિરણ્યગર્ભ. આપણા માટે આ શબ્દ નવા છે, પણ કોને હું કહેવાય તે સમજવું પડે. આ હિરણ્યગર્ભ કહેવાય છે. જ્યારે સમષ્ટિ સૂક્ષ્મ શરીર સાથે ચિદાભાસ કાં તો ચૈતન્યનું જોડાણ થાય ત્યારે બને છે સમષ્ટિ અહંકાર. તે અહીંયા નિર્માણ થયો પ્રકૃતિમાંથી. પ્રકૃતિમાંથી 5 તન્માત્રા. આ સમય જા આને સમજવાનો પ્રયત્ન કરીએ. 5 તન્માત્રા પણ બનેલી છે. તન્માત્રાનો અર્થ થાય છે તત્માત્રા. તેજ, બીજું કશું નહીં. તે તેજ છે, એમાં બીજું કંઈ ભેરસેર નથી. એને કહેવામાં આવે છે પંચ તન્માત્રા. માત્ર તેજ, બીજું કંઈ નહીં. એને કહેવાય છે તન્માત્રા. આવી 5 તન્માત્રાઓ ભેગી થઈ જે શુદ્ધ સ્વરૂપ છે, જેમાં કોઈ ભેરસેર નથી. એનું નામ છે શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. આ 5 તન્માત્રાઓ ઊભી થઈ. બહુ ધ્યાન દઈને સાંભળજો. આમાંથી 5 તન્માત્રાઓ જે શુદ્ધ સ્વરૂપ છે, જેમાં કોઈ ભેરસેર નથી. પંચ તન્માત્રામાંથી પંચીકરણ થયું અને પંચીકરણ થયું પછી આ 7 જણા કશુંક નિર્માણ કરે છે.
શું નિર્માણ કરે છે 7 જણા? પંચ તન્માત્રાના. હવે એક વાત આપણે કરવાની રહી ગયા, આ પ્રકૃતિ એ ત્રિગુણાત્મક છે. ત્રિગુણાત્મક એટલે 3 ગુણો વાળી. ગુણ એટલે અહીંયા લાલ, પીળો, કાળો, ધોળો એવું ના સમજશો. સાચો, ખોટો, જૂઠો એવું ના સમજશો. ગુણ એટલે અહીંયા કાર્ય કરવાની શક્તિ. પ્રકૃતિ કેવી છે? 3 પ્રકારના કાર્ય કરવાની શક્તિ પ્રકૃતિમાં છે. અને 3 પ્રકારના કાર્ય કરવાની શક્તિને કહેવાય છે ત્રિગુણાત્મક. પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, એમાંથી નિર્માણ થયેલા બધા જ ત્રિગુણાત્મક બન્યા. અહીંયા બનેલી મહાતત્વ પણ ત્રિગુણાત્મક, અહીંયા બનેલો અહંકાર પણ ત્રિગુણાત્મક, અહીંયા બનેલા પંચ તન્માત્રા પણ ત્રિગુણાત્મક. એનો મતલબ પંચ તન્માત્રા શુદ્ધ ખરી, પરંતુ તે 3 પ્રકારનું આ દુનિયામાં કાર્ય કરી શકે છે. પંચ તન્માત્રા થી મહાભૂત ઉત્પન્ન થયા. કેવી રીતે? પંચ તન્માત્રાનો સત્વ ગુણ છે. આ એક કાર્ય કરવાની તેની ક્ષમતા છે, શક્તિ છે. 3 પ્રકારમાંથી આ એક પ્રકાર છે. પંચ તન્માત્રાના સત્વ ગુણમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો નિર્માણ થઈ. 5 જ્ઞાનેન્દ્રિયો એટલે કઈ નિર્માણ થઈ? શ્રવણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, જીહ્વા, રસેન્દ્રિય. આ કઈ નિર્માણ થઈ? નાસિકા. જ્ઞાનેન્દ્રિય, આ કઈ નિર્માણ થઈ? ત્વચા, સ્પર્શેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિયો આના સત્વ ગુણમાંથી નિર્માણ થઈ. શ્રવણેન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, રસેન્દ્રિય, સ્પર્શેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિય. 5 જ્ઞાનેન્દ્રિયો. અને પાંચેયને ભેગા કરીને એના સત્વ ગુણમાંથી, પાંચેયના સત્વ ગુણને ભેગા કરીને એક અંતઃકરણ બન્યું. આ પાંચના અલગ અલગ સત્વ ગુણમાંથી 5 જ્ઞાનેન્દ્રિયો નિર્માણ થઈ. પાંચેયના સત્વ ગુણને ભેગા કરીને એક અંતઃકરણ. જો બહુ લોજિકલ છે, આના માટે તો બધી કારિકાઓ ભણવી પડે, આપણે એનું સંક્ષિપ્ત સ્વરૂપ સમજીએ છીએ. પાંચેયના રજસ ગુણમાંથી 5 કર્મેન્દ્રિયો થઈ. વાક, પાણી, પાદ, ઉપસ્થ, ગુદા. 5 કર્મેન્દ્રિયો. આ 5 કર્મેન્દ્રિયો હમણાં એક એક રજો ગુણમાંથી નિર્માણ થઈ. આને જ પંચીકરણ કહેવામાં આવે છે. અને તમસ ગુણમાંથી 5 મહાભૂત નિર્માણ થયા. કેટલા થયા? 5, 5, 5, 1. કેટલા થયા? 16. આ તારો આપણે અહીંયા મેળવ્યો. આ કેટલા થાય? 1, 2, 3, 5 ને 7. આ તારો આપણે અહીંયા મેળવ્યો. આ કેટલા છે? 1. આ તારો આપણે અહીંયા મેળવ્યો. થઈ ગયા 24 તત્વો. અચ્છા, 5 મહાભૂત આજે આપણને જે દેખાય છે, પૃથ્વી, જલ, વાયુ, તેજ. પૃથ્વી, જળ, વાયુ, તેજ અને આકાશ. આ 5 મિશ્રણ થયેલા છે, ભેળસેળ થયેલા છે, પંચીકરણ થયેલું છે. શુદ્ધ નથી. શુદ્ધ તો આ છે, તન્માત્રા છે. આમાં તો ભેગું છે. સમજો કે આપણે વાયુ લીધો, હવા લીધી, તો હવામાં વધારે પર્સન્ટેજ વાયુના છે, બાકીના થોડા પર્સન્ટેજ બધા જ બીજા 4 મહાભૂતના છે. આ ભેગા કરીને હવા થઈ છે, વાયુ થયો છે. એટલે આ પંચીકરણથી નિર્માણ થયેલા 5 મહાભૂત. તમે કહેશો કે હવા છે, તો હવામાં આકાશ ક્યાં છે? આકાશ છે જ. હવાના પ્રત્યેક અણુની વચ્ચે જગ્યા છે. આ જે જગ્યા છે એટલે તો હવા હલનચલન કરી શકે છે, એટલે તો વાવાઝોડું આવી શકે છે, એટલે તો પવન લાગે છે આપણને. એ જે હવાના 2 અણુઓની વચ્ચે જગ્યા છે તે આકાશ છે. તમે કહેશો કે આકાશ તો છે, પૃથ્વી ક્યાં છે? હવાનું વજન છે, અને વજન એ પૃથ્વીનો ગુણ છે.
તમે કહેશો કે હવાનું વજન કેવી રીતે? એક દોરી લો, વચ્ચે એક લાકડી લો, વચ્ચે દોરી પૂરવો, બંને બાજુ બે ફુગ્ગા ફૂલવીને લટકાવો, બંને સમાંતર હશે, એક ફુગ્ગાને ટાંકણી નાખીને ફોડી નાખો, આ બાજુનો ફુગ્ગો સહેજ નમશે. નમે છે એનું કારણ વજન છે. વજન છે એનું કારણ હવામાં પૃથ્વી છે. અમુક પર્સન્ટેજ, વધારે નહીં, વધારે પર્સન્ટેજ હવાના છે. તમે કહેશો કે આમાં જલ ક્યાં છે? અરે આ બાજુનો પવન આવે, નૈઋત્યના પવનો આવે અને તમે ઉભા રહો તો સવારે ભીંજાઈ જાઓ છો. તમારા આંગણામાં ઘાસ હોય, છોડ હોય, એના ઉપર સવારે પાણીના બુંદ લાગે છે. કોણ લાવે છે? હવા લાવે છે. હવા ક્યાંથી લાગે? હવામાં ભેજ છે જ, હવામાં જળ છે જ, હવામાં આકાશ છે, હવામાં પૃથ્વી છે, હવામાં જળ, હવામાં તેજ પણ છે, અગ્નિ પણ છે. તમારે અગ્નિને પ્રજ્વલિત વધારે કરવો હોય તો ફૂંક મારો. ફૂંક મારો એ શું છે? હવામાં અગ્નિ છે. એક એક મહાભૂતમાં બાકીના બીજા બધા મહાભૂત તો સમાવિષ્ટ છે, એને જ પંચીકરણ કહેવાય છે. એટલા માટે આમાંથી 5 મહાભૂતો પણ ઉત્પન્ન થયા. અને 24 પછીનું એક પુરુષ તત્વ છે, એ પ્રકૃતિ પણ નથી અને વિકૃતિ પણ નથી. મૂળ પ્રકૃતિર વિકૃતિર મહાદદ્યા પ્રકૃતિર વિકૃતયઃ સપ્તઃ. મૂળ પ્રકૃતિમાંથી પ્રકૃતિ વિકૃતિ એવા 7 તત્વો નિર્માણ થયા. 16 વિકારો, 16 વિકારો ઉત્પન્ન થયા. ન પ્રકૃતિર ન વિકૃતિર પુરુષઃ. પ્રકૃતિ પણ નથી, વિકૃતિ પણ નથી, એવો એક પુરુષ પણ છે. આ બધા બરાબર 24 અને આ એક પુરુષ બરાબર 25. આ સાંખ્યનું થીમ છે, આ સાંખ્યનું સૂક્ષ્મ સ્વરૂપ છે. ભગવાને એવું કીધું, લોકેસ્મિન દ્વિવિધારુ લોકેસ્મિન દ્વિવિધા નિષ્ઠા પુરા પ્રોક્તા મયા નગ જ્ઞાન યોગેન સાંખ્યાનામ કર્મ યોગેન યોગિનામ. આપણે તો આ શબ્દ પકડવો છે. ભગવાને જે 2 તબક્કા કીધા છે એમાંનો આ તબક્કો સમજવો છે. મહત્વનો છે તબક્કો. અને આ તબક્કો કહેવા માટે કપિલ મુનિ સિદ્ધ પુરુષ છે. અને એટલા માટે સમજવું જોઈએ કે ભગવાનની વિભૂતિ પણ છે. વિભૂતિ યોગમાં શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, સિદ્ધા નામ કપિલો મુનિહમ. હું સિદ્ધોમાં કપિલ મુનિ છું. એનો મતલબ કપિલ મુનિ સિદ્ધ છે અને કપિલ મુનિએ સાંખ્ય દર્શનમાં કંઈક સિદ્ધ કરેલું છે. અને કપિલ મુનિનો જગત નિર્મિતિનો આ સિદ્ધાંત સમજવા જેવો છે. 25 તત્વોની મુખ્ય વાત છે. એમાં મૂળ પ્રકૃતિ, મૂળ પ્રકૃતિમાંથી 7 તત્વો નિર્માણ થયા. એક મહત તત્વ, એક અહંકાર અને 5 તન્માત્રા. આ 7 તત્વોના પંચીકરણથી પંચ તત્વના સત્વ ગુણમાંથી 5 જ્ઞાનેન્દ્રિય, કયા સત્વ, કયા મહાભૂતમાંથી, કયા પંચીકરણની માત્રામાંથી કઈ જ્ઞાનેન્દ્રિય ઉત્પન્ન થઈ તે પણ છે. કઈ પંચીકરણના કયા તન માત્રામાંથી, રજસ ગુણના કયા તન માત્રામાંથી કઈ કર્મેન્દ્રિય ઉત્પન્ન થઈ તે પણ છે. પણ હવે સમય આપણને આગળ જવાની ના પાડે છે. આટલું એક સંક્ષિપ્ત સ્વરૂપ આપણે જોઈએ. આ બધાના સત્વગુણને ભેગા કરીને અહંકાર બન્યું અને આ બધાના જુદા જુદા તમસ ગુણમાંથી 5 મહાભૂત બન્યા. આ એક તત્વ, આ 7 તત્વ, આ 16 તત્વ, 3 3 નો સરવાળો કરીએ તો 24 તત્વ વત્તા એક તત્વ પુરુષ તત્વ, એટલે બની 25 તત્વોની આ જગત. એની પાછળ 24 તત્વોનું આ જગત, એની પાછળ રહેલો ઈશ્વર, એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. આ સાંખ્યનું સૂક્ષ્મ સ્વરૂપ છે. આ સાંખ્યનો એક આધારભૂત તત્વ છે. સંક્ષિપ્ત સ્વરૂપ સમજવાનો પ્રયત્ન. આપણે તો એ સમજવું છે કે ભગવાને જ્ઞાન યોગેન સાંખ્યા નામ કીધું છે, તો ગીતામાં કઈ જગ્યાએ સાંખ્યની વાત છે? સાંખ્ય શું વિશેષ કહેવા માંગે છે? જ્ઞાનમાં આગળ વધવા માટે સાંખ્યએ સાધન શું કીધું છે? આવતા સોમવારે આવશું, એના ઉપર વિશેષ પ્રકાશ પાડીને આપણે જોશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.